બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓ એર ઇન્ડિયાના વિમાનથી વતન પરત. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનો તખ્તાપલટ થઈ ગયો છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનાવવાની રજૂઆત પણ થઈ ચૂકી છે, પરંતુ ઉગ્ર વિદ્યાર્થીઓનું આંદોલન રોકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા 2 મહિનાથી બાંગ્લાદેશ સળગી રહ્યું છે, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. ગત 4 ઓગસ્ટથી દેશમાં જુદા જુદા સ્થળો પર હિંસક ઘટનાઓ જોવા મળી છે. આ ઘટનાઓથી છેલ્લા 2 દિવસમાં લગભગ 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે આ સમગ્ર હિંસક ઘટનામાં 300થી વધુ બાંગ્લાદેશી લોકો માર્યા ગયા છે. આ ઘટનાઓને જોતા ઢાકા જતી ઘણી ભારતીય એરલાઇન્સ બંધ કરી દેવાઈ છે, જે આજથી ફરી શરૂ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય એરલાઇન્સ કંપનીઓએ આજથી ઢાકા માટે ફરીથી ફ્લાઇટ સર્વિસ શરૂ કરવાનું એલાન કર્યું છે, જેમાં ઇન્ડિગો અને વિસ્તારા સામેલ છે. જ્યારે એર ઇન્ડિયાએ કાલે મંગળવારે જ પોતાની એરલાઇન્સ ફરીથી શરૂ કરી દીધી છે. એર ઇન્ડિયાએ બાંગ્લાદેશની રાજધાનીથી લોકોને પાછા લાવવા માટે એક ખાસ ફ્લાઇટ સંચાલિત કરવાનું એલાન કર્યું હતું. મંગળવાર સવારની ફ્લાઇટ રદ કરી દેવાઈ હતી, પરંતુ આજે સાંજે એર ઇન્ડિયાએ પોતાની ઉડાન ભરી અને બુધવારે સવારે ઢાકાથી ઘણા ભારતીય મુસાફરોને લઈને દિલ્હી એરપોર્ટ પહોંચ્યું હતું. મળતી માહિતી અનુસાર બુધવારે એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ઢાકાથી 199 મુસાફરો અને 6 નવજાતને લઈને દિલ્હી એરપોર્ટ પર પહોંચી છે, જેમાં 190 લોકો ભારતીય દૂતાવાસના કર્મચારી સામેલ છે. બાંગ્લાદેશમાં ખરાબ સ્થિતિને વચ્ચે લગભગ 15,000 ભારતીય ત્યાં ફસાયેલા છે. આ ભારતીયોને સુરક્ષા પૂરી પાડવા માટે ભારત સરકાર ઢાકાના સંપર્કમાં છે. કાલે એર ઇન્ડિયા અને આજે ઇન્ડિગો અને વિસ્તારાની એર સર્વિસ શરૂ થવાથી ત્યાં ફસાવેલા ભારતીયો ટૂંક સમયમાં જ પોતાના વતન પાછા આવી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.